તારીખ 28/7/2024 રવિવારે મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજ દ્વારા મહેમદાવાદ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર હોલ ખાતે વિદ્યાર્થીઓનું સન્માન 7મો સન્માન સમારોહ અને સર્વધર્મ સંભાવના કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વિદ્યાર્થીઓ અને વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. વિદ્યાર્થીઓને સન્માનપત્ર અને ભેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. પ્રમુખ કરીમભાઈ મલિક સાહેબે અને પૂરી ટીમે આયોજકો દ્વારા સુંદર અને સફળતાપૂર્વક કાર્યક્રમનું આયોજન કર્યું હતું. કાર્યક્રમના પ્રમુખ સમાજના આગેવાનો કદીર પીરજાદા સાહેબ, ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા, માજી ધારાસભ્ય ગયાસુદ્દીન શેખ, એડવોકેટ ઇકબાલ શેખ, પરમ પૂજ્ય નારણદાસ સેવાદાસજી, સ્વામી પૂજ્ય ઋષિકેશ સ્વામીજી નારાયણ ગુરુકુળ હરિયાળા, ઇરફાનભાઈ મોગલ, ખેડા કલંદર બાવા ચિરાગભાઈ શેખ, બાર કાઉન્સિલ ગુજરાત સભ્ય વકીલ રણજીતસિંહ રાઠોડ, મધ્ય ગુજરાત સેવા સમાજના પ્રમુખ કરીમભાઈ મલિક, કન્વીનર ઇકબાલભાઈ પોચા, ઉપપ્રમુખ રફીકભાઈ તિજોરીવાળા, સિરાજભાઈ કુરેશી, કમર અલી મોમીન, અબ્દુલભાઈ રાધનપુરી, મોઇન કાજી, નસરુદ્દીન રાઠોડ, અજગરભાઈ ફિરોઝ ખાન, ફરીદભાઈ મુખી, સબીરભાઈ મિર્ઝા, મહેફૂઝભાઈ પટેલ, કાસમભાઈ ખોડા, અનીસભાઈ ડબ્બા, ઇકબાલ સુરતી, તોરેખાન પઠાણ, મુન્નાભાઈ સંધાણા, ગુલામભાઈ તલાટી, રેહાન મીઠી બોરવાલા, ઇમ્તિયાઝ અલી સૈયદ, મોહમ્મદ રફીક હાજી, ઝહુરઝા દિવાન કિસ્મત, સામાજિક કાર્યકર વગેરે મહાનુભાવો કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને મહેમાનોનું પુષ્પગુચ્છ અને શાલ ઉડાડી સન્માન કરવામાં આવ્યું હતું.